ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની લહેર ગુજરાત ઉપર જોવા મળી છે, જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટો જોવા મળ્યો છે અને આ પલટાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત સતત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। આની પાછળનું કારણ અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમ છે, કારણ કે આ સિસ્ટમ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને હાલ આ સિસ્ટમ માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર ઘાતક બનતી જોવા મળી છે। સિસ્ટમનું જોર ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર તીવ્ર બની રહ્યું છે અને આ સિસ્ટમ લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે। સિસ્ટમનો સ્ટ્રફ પણ ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત છે, જેના ભાગરૂપે અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ધીમે ધીમે આનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમનો પટ્ટો અરબ સાગરના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળ્યો છે। એટલે કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર કાલથી જ વાતાવરણની અંદર મોટા પલટા સાથે કમોસમી વરસાદ વરસવાની ગુજરાતની અંદર શરૂઆત થઈ ચૂકી છે અને આજે મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર ધીમા વરસાદ અંગે મહત્વપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું જોર અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની ગતિવિધિઓ પણ પહેલા કરતાં ઝડપી બની છે અને હાલ ગુજરાતની અંદર પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાત ઉપરથી ફૂંકાતો જોવા મળ્યો છે અને જ્યાં સિસ્ટમ છે, એટલે કે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ હોવાના કારણે અત્યંત ભારે અને તીવ્ર પવનો માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહ્યા છે અને જ્યાં પવનની ગતિવિધિઓ 90 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમની અસરના કારણે અનેક વિસ્તારોની અંદર જેમ કે મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, સાથે જ બેંગલાવીનો વિસ્તારની અંદર અને મુંબઈના વિસ્તારોની અંદર સિસ્ટમની ભારે અને તીવ્ર અસર જોવા મળી છે। તેની સાથે સાથે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર અત્યારે મોટો પલટો આવી રહ્યો છે અને આજે મોડી રાત દરમિયાન સૌથી વધારે વરસાદી માહોલ મુંબઈના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। મુંબઈના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરના કારણે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। સાથે જ ગુજરાતની અંદર પણ આજે મોડી સાંજ દરમિયાન અત્યંત ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે જો વિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સિસ્ટમનું સારું એવું જોર વધતું જોવા મળી રહેલું છે। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતો જોવા મળ્યો છે, જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આજે સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન કમોસમી વરસાદી માહોલ સારો એવો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે કમોસમી વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ હાલ પલટો જોવા મળ્યો છે, જેના કારણે ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારો અને બોટાદના અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનતી જોવા મળી છે અને ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે, જેના ભાગરૂપે નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપો સાથે રાત્રિ દરમિયાન વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો બનતો જોવા મળ્યો છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઠંડી સાથે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે। હાલ તમે અત્યારે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમનું જોર વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ આવી રીતનો લંબાયેલો
જોવા મળ્યો છે અને જેની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ અને પલટો આજે મોડી સાંજ અને રાત દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગુજરાતની અંદર આજે અને આવનાર 2 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદીય માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવો વરસાદીય માહોલ ગુજરાત ઉપર જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી અવનવી અને તાજી અપડેટો રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।